અત્યારે આપણે આવી ગયા છીએ એક સારું એવું લાઇબ્રેરીનું પ્રમોશન કરવા માટે. ચિરાગ કાકા પણ હે અરે વિડીયો આવે છે ધીમે ધીમે. હવે આપણે પાર્કિંગની સુવિધાઓ બધા દર્શાવી દઈએ પછી બધા લેવી. ચિનકાદાસ તો ગાઈઝ અમે લોકો ગામમાં જઈ રહ્યા છીએ. એક ઘટના બની ગઈ કહું. હું જો કુકર ફાટ્યું. ક્યાં જો દેખાડ. તો કુકર રિપેરિંગ કરવા જાય છે અને તું શું લેવા જાસ? વસ્તુ લેવા, પાણીપુરી ખાવા. એના જ્યારે વધારે મોટામાં તાંગડા હોય જ્યારે હોય ત્યારે. એકચ્યુઅલી માં એને છે ને ઉગવાથી જગાડી છે ને એટલે હું ઉગવાથી જ જાગીશું. શરદી થઈ ગઈ બધાને ભાઈ. આજ ને તમે એક વાત કરું તમને ખાસ તમને એક વાત કરું. તમારે જો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે આ મહિનામાં માંદા બહુ માણસો વધારે પડે છે એટલે એકટાણા ને એવું રહેજો એટલે માંદા તમે ન પડો. એકટાણા કરો એટલે માંદા પડ્યા સમજ્યા? ના બાપા ના. હા બાપા હા. ગળામાં દુખે. હા તો એ માંદા પડ્યા જ કહેવાય. માંદા કાંઈ ન પીડ્યા કહેવાય. ગળામાં દુખી માંદા પડ્યા જ કહેવાય. લે ભાઈ કોમેન્ટમાં કયો તમે ગળામાં દુખે શરદી થાય હું માંદા પડ્યા ન કહેવાય? તીખું તળેલું ખાવાની ના પાડી. તીખું તળેલું ખાવાની કોને ના પાડી? બારે તાળવામાં ગળા ખબર જ પડતી એકચ્યુઅલી. તીખું તળેલું ખાવાની કોને ના પાડી હોય કે તું? ડોક્ટરે. કોને ના પાડી હોય? કોને? માંદા હોય એને. હા તો પછી સગમગો હે બધું વાતાવરણ રેલી હે. પણ અમેઝિંગ ભાઈ બોટાદ અને કુલદીપભાઈ. આ શેનો પ્રોગ્રામ હે કુલદીપભાઈ? બજરંગ દળ વાળાનું આયોજન છે ને બહુ સારું બોટાદમાં ડેકોરેશન કર્યું છે. તો એમના લોકોનું કહેવાનું એવું હતું કે તમે કંઈક દેખાડો તો બોટાદની પબ્લિકને જાહેર આમંત્રણ દેવા માટે આજે આવ્યા છે. જોઈ શકો છો તો ખબર છે. હજી લાઇટો થાય છે સાંજે ના. જો આ બધી આ શ્રીજુ રહી ને થાય. તો ભાઈ હું અને ચિરાગ કાકા અમે બંને આવી ગયા છીએ પ્રમોશન કરવા માટે. રુદ્રાક્ષ રેસ્ટોરન્ટ ગાર્ડન રેસ્ટોરન્ટ ઓપન થઈ ગઈ છે આપણા બોટાદમાં. ચિરાગ કાકા પણ એ ઉતારે છે. બે શબ્દ કહી દો. હું ને ભાઈ સરકાર અમે બંને આવી ગયા છીએ અત્યારે. એક પ્રમોશન હતું અને મજા આવશે. તમને જે કંઈ હશે એ બધું વિડીયોના માધ્યમથી બતાવીશું કે ખાવા પીવાનું કેવું કેવું છે, શું વસ્તુ મળે છે. વિડીયો માન સુધી બના રહેજો. સરકાર જે ડિસ્કાઉન્ટ કરે છે અને પ્રમોશન એક કરવાનું છે સરસ મજાનું. જે ભાઈ જમવા આવ્યા છે આપણે પહેલા એમનું નામ પૂછશું અને પહેલો દિવસ છે એટલે એમને કેવું લાગ્યું અને કેવું જમવાનું છે આપણે એમને પૂછશું. બરોબર? શું નામ છે તમારું? શૈલેષભાઈ ડાભી. જમવાનું કેવું લાગ્યું? પહેલો દિવસ છે જમવાનું બહુ ફર્સ્ટ ક્લાસ એક નંબર. તમારું નામ? રાકેશભાઈ. જમવાનું કેવું લાગ્યું? જમવાનું સારું છે. સારું છે ભાઈ. પહેલો દિવસ છે એટલે રિવ્યુ બહુ સારા છે. તો મિત્રો હજી આપણે એક બીજા ભાઈનું પણ રિવ્યુ લઈશું. બરોબર છે? તો એમને પૂછવી. તમારું નામ જણાવો. વિજયભાઈ. ભાઈ વિજયભાઈ નામ છે અને તમને લાગ્યું કેવું? જમવાનું કેવું લાગ્યું? સરસ જમવાનું છે. પહેલાનું એક નંબર. એક નંબર. ભાઈ રુદ્રાક્ષ રેસ્ટોરન્ટનું જમવાનું બહુ સારું છે. બધા બહુ વખાણે છે. તો તમારે એક મુલાકાત ખાસ કરવા જેવી છે. એડ્રેસની જો વાત કરું ને તો એનું એડ્રેસ છે રાધારમણ સોસાયટીની બાજુમાં અને માતાવાડી જે સર્કલ છે ને ભાંભેન રોડથી આગળ રુદ્રાક્ષ ડાબી બાજુની સાઈડ આવશે. એકવાર મુલાકાત જરૂરથી કરજો. તો ભાઈ હજી આપણે એક ભાઈનો રિવ્યુ લઈશું. એમની પાસેથી એમનો ઓપિનિયન સાંભળશું. શું નામ છે તમારું? ડાભી દિનેશભાઈ. સીતારામ. રુદ્રાક્ષ રેસ્ટોરન્ટમાં આવ્યો છું જમવા. 2 શાક ટેસ્ટ કર્યા. બહુ ટેસ્ટફુલ શાક છે. બધી રીતે સારું છે. હું તો જમી રહ્યો છું. બહુ મજા આવી. તમે પણ બધા આવજો. એકવાર અવશ્ય મુલાકાત લેજો રુદ્રાક્ષ રેસ્ટોરન્ટની. બહુ મજા આવશે. ભાઈ સાંભળ્યું ને બધાના રિવ્યુ ટોપ છે. તો તમારે એકવાર મુલાકાત કરવા જેવી જરૂરથી છે. મેં સરનામું પણ દોરાવી દીધું છે. ફરી એકવાર સરનામું દોરાવી દઉં છું. ભાંભેર રોડ માતાવાડી સર્કલ છે ને જે એનથી આગળ રાધારમણ સોસાયટીની બાજુમાં રુદ્રાક્ષ રેસ્ટોરન્ટ. જો ભાઈ હું ચિરાગ કાકા અમે બે આવી ગયા છીએ અત્યારે પ્રમોશનમાં. એક ફાયદો કા ખાઈ પીને જલસા કરીને કરીને પછી જવાના. રિવ્યુ આપજો પાસ તમે. રિવ્યુ હા છે પેલા ટેસ્ટ કરીને પછી જરૂરથી કહેશો કે કેવું ટેસ્ટી છે. બરાબર? ત્યાં તમે વિડીયો બનાવી